જગતનું સર્જન કરનારા શિવ છે, જગતને સંભાળનારા શિવ છે. તેથી શિવજીને વિશ્વનાથ કહે છે, વિશ્વ વિધાતા છે. ક્યારે વિચાર કર્યો કે આપણા લેખ વિધાતાએ લખ્યા તો વિધાતાના લેખ કોને લખ્યા? આપણા લેખ વિધાતાએ લખ્યા તો વિધાતાના લેખ લખવાળું કોઈ તો જોઈએ ને ભાઈ. કોણ? મહાદેવ છે. અને થોડીક વાર, અને વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. આપણે સૌ બોલીએ કે વિધાતે જે લખ્યું હોય વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. પણ એટલું યાદ રાખજો, વિધાતાએ ગમે તેટલું લખ્યું હોય તો મહાદેવની ભક્તિ કરે, મહાદેવની સાધના કરે, વિધિના લેખને બદલવાનું સામર્થ્ય ભગવાન મહાદેવમાં છે. અને વિધાતા મહાદેવને પૂછ્યા વગર લખી ન શકે. મહાદેવને આજ્ઞા લેવી પડે કે આને હું લખું. બ્રહ્માજી તો કહ્યું હતું પાર્વતીને, પાર્વતી રાવરો બાવરો ના ભવાની, તારો પતિ પાગલ છે. જેના ભાગમાં એક પણ સુખની રેખા લખી ન હોય અને તમારા પતિની થોડી સાધના કરે તેના ભાગમાં સ્વર્ગના સુખો લખી નાખે. નવા નવા સ્વર્ગો બનાવીને આવ્યો નક પાણી, નાકે દમ આવી ગયો, મને નાકે પાણી આવી ગયું છે, હવે મારે આ કામ જ નથી કરવું. એવા ભગવાન મહાદેવ છે. વિધાતાના લેખને કોઈને બદલી શકે, પણ મહાદેવનું ભજન કરે છે તેને વિધાતાના લેખ બદલી શકે છે. શિવજી એવા દેવ છે. ઘણી વાર આપણે બોલીએ, કોઈ સારું પ્રવચન કરતા હોય તો આપણે શું કહીએ કે એની જીહવા પર માતા સરસ્વતી છે. કોઈ સારું ગાતા હોય તો શું કહીએ? તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. હવે તો એવું લોકો ઓછું બોલાવે, તેમ કે એના ગળામાં કોયલે માળો બાંધ્યો. ગળામાં માળો બાંધે, એકદમ માતા સરસ્વતીનું નામ લ્યો ને, તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સારું ગાતો હોય તો કઈ તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે. કોઈ સારું પ્રવચન કરતો હોય તો કઈક તેને જીહવા પર માતા સરસ્વતી છે. તો સરસ્વતીના કંઠમાં કોણ? માતા સરસ્વતીની જીહવા પર કોણ? એ વિશ્વનાથ, એ મહાદેવ છે. અને દુઃખ વ્યક્ત કરતા કહું છું, અનેક એવા માણસો છે તે શિવ ભક્તિથી વંચિત રહ્યા છે. હજી પણ એવા જીવે છે કે મહાદેવની ભક્તિ કરતા એ લોકો ભાગે છે. હું ચોક્કસપણે નામ નહીં આપું, પણ અમારા મુંબઈના કે જજમાન હતા, વૈષ્ણવ હતા, પ્યોર વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ, હવેલી પંથી માણસ. હવે વૃંદાવનમાં તેને મહાદેવની કથા કરવાની. એક ચોક્કસ સંપ્રદાયના મંદિરે ગયા, હોલ ગમ્યો, રૂમ ગમ્યો, બધું ગમ્યું, તેને બુકિંગ કરાવ્યું. તો પેલું બુકિંગ કરવા માટે બાનું આપવું પડે કે ભાઈ અમે આ સમય ત્યાં સમયે કથા કરવા માટે આવશું, એટલી રૂમ ને આ હોલ અમને જોઈએ છે. તો પેલો લખતો હતો ચોપડાને, આ યુગની અંદર, હમણાં જ 2 વર્ષ પહેલાંની જ વાત હતી. તો બધું લખ્યું ને પછી એને સ્વાભાવિક પૂછ્યું કે કથા રામકથા છે કે શ્રીમદ ભાગવત કથા છે? તો પહેલાં મારા જજમાન વૈષ્ણવ હતા, મુંબઈના વાણિયા હતા, કે મહાદેવની કથા છે. તો અમારા આશ્રમમાં નહીં થાય. હજી પણ આવા જીવે છે. એ સંપ્રદાયનું નામ તમને હું આપી શકું છું, પણ મારે અહીંથી કોઈનું નામ ન આપે, આપણે એવું કાંઈ કરવું નથી. હજી પણ આ કલયુગની અંદર માણસની જડતા, એટલી કથા કીર્તન, એટલી સમરસતા, એટલા બધા એક થઈને આપણે બધા જો ભેગા નહીં રહીએ ને તો આપણે ફરીવાર પાછા માર ખાશું, ફરીવાર લૂંટાશું. તેથી સમરસતા જરૂરી છે, બધા એક થવાની જરૂર છે. વિધિના લેખને બદલનારો મહાદેવ છે. જગત વિધાતા છે, વિશ્વ વિધાતા છે. અઘોર તપ કર્યું હોય તેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ એનો દીપ પ્રજ્વલિત બને છે. સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. જે આ જગતની અંદર મહાદેવના ભક્ત હોય છે એનું કોઈ પૂર્વજન્મનું પુણ્ય હોય છે, અને એ પુણ્યના ફલ સ્વરૂપે એમને ભગવાન મહાદેવની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાને પણ દેવતાઓને આ જ વાત કરી હતી, અને સ્વયં બ્રહ્માજીએ નારદજીને પણ એમ જ કહ્યું હતું કે નારદ, સૌને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે. ભગવાન મહર્ષિ વ્યાસજીની રચના છે. એમ કહે છે કે સૌને મહાદેવની ભક્તિ કરવાનો અવસર નથી મળતો, અને જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે તે જીવંત, એ મુક્ત આત્મા છે. મુક્તિ માટે કોઈ સાધના, કોઈ ઉપાસના, કોઈ અનુષ્ઠાન
તેમનાથી થઈ શકે ન થઈ શકે કોઈ વાંધો નથી, પણ મહાદેવની જે ભક્તિ કરે છે એ મુક્તિનો અધિકારી છે. અને દરેક જીવ મુક્તિ માટે ઝંખના કરે છે. ક્યાં સુધી બંધનમાં જીવ જીવે, તેથી હર જીવ માટે મુક્તિ આવશ્યક છે. મુક્તિનો અર્થ કોઈ બંધન નથી થતું. ઘણા લોકો એવું સમજે કે મુક્તિ એટલે પછી જન્મ જ ન થાય ને પછી તો નિષ્ક્રિય રહીને ભગવાનના લોકમાં આમ નામ પડ્યું જ રહેવાનું. એવો અર્થ મુક્તિનો શિવ મહાપણ ગ્રંથમાં નથી કર્યો. મુક્તિનો અર્થ શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને એમ કહ્યું કે દેવતાઓ સાંભળો, મુક્તિ એટલે સ્વતંત્રતા. એ જીવ દેવલોકમાં પણ રહી શકે, દેવીલોકમાં રહી શકે, વિષ્ણુલોકમાં રહી શકે, બ્રહ્મલોકમાં રહી શકે, ઇન્દ્રલોકમાં રહી શકે, સૂરલોકમાં રહી શકે, સ્વર્ગલોકમાં રહી શકે. એ જીવ જો ધારે તો એ જન્મ પણ લઈ શકે છે, કારણ કે મુક્ત છે, એ કોઈના બંધનમાં નથી. તેથી ઘણા માણસો એવું સમજે કે મુક્તિ એટલે બસ પછી તો જન્મ થાય જ નહીં ને પછી તો બસ ત્યાં ભગવાનના લોકમાં રહેવાનું ને કાંઈ કામ ધંધો કરવાનું ને આમ નિષ્ક્રિય રહેવાનું. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપણ ગ્રંથની અંદર મુક્ત આત્માના લક્ષણોનું વર્ણન કર્યું છે. મુક્ત આત્માનું પહેલું લક્ષણ કયું હતું? એ જન્મ લે તો એનું પહેલું લક્ષણ છે એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. એને કોઈ કહ્યું ન હોય કે તું મહાદેવની ભક્તિ કર, કોઈ જગ્યાએથી પ્રેરણા ન લીધી હોય, તેને આપોઆપ સ્વયંભૂ મહાદેવના ભક્ત જે હોય છે એ ખરેખર શિવ મહાપણ ગ્રંથના આધારે એ મુક્ત આત્મા છે. આપના ઘરમાં જ્યારે આવું કોઈ બાળક જન્મે તો તમારે સમજી લેવું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ બાળક મુક્ત આત્મા છે. એવા અનેક બાળકોને મેં પણ જોયા છે જે સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય છે. અનેક દીકરીઓને પણ જોઈ છે જે સ્વયંભૂ મહાદેવની ભક્ત હોય છે. એ સમજી લેવું જોઈએ કે એ જીવાત્મા મુક્ત આત્મા છે અને મુક્ત આત્માઓ એ સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય છે. તેથી શિવ ભક્તિ મળવી એ જીવનનું બહુ જ મોટું પુણ્ય છે. તેથી ભગવાન વ્યાસ કહે છે અનંત જન્મમાં જેને ઘોર તપ કર્યો, સામાન્ય તપ નહીં, આ ભગવાન બોલે છે. અનંત જન્મ ઘોરમ યદિ તપ્તમ તપસ્તદા. પૂર્વ જન્મની અંદર જેમને અઘોર તપસ્યા કરી છે એમને ભગવાન મહાદેવની અવિચલ ભક્તિ મળે. આપણને ભક્તિ મળે પણ આપણી ભક્તિ કેવી? વિચલિત ભક્તિ. આપણે ઘણી વારમાં આપણી ભક્તિના રંગને બદલી નાખતા હોય છે ને માણસ પોતાના જીવનમાં કેટલા રંગ બદલે એનું કંઈ નક્કી જ નહીં. એવી ભક્તિ નહીં કે આપણે આ મહાદેવની કથા સાંભળી તો કે મહાદેવની ભક્તિ છે, હવે બીજી કોઈ કથા સાંભળે તો મહાદેવની ભક્તિ છોડીને ત્યાં લાગી પડે. એવી ભક્તિ નહીં, અવિચલ ભક્તિ. મહાદેવજી જ્યારે પ્રભુ શ્રી રામને મળ્યા હતા ત્યારે મહાદેવજી કહ્યું ભગવાન પ્રભુ રામ માગો તમે, તો ભગવાન રામજી એવું જ કહ્યું કે મને અવિચલ ભક્તિ આપો, મારી ભક્તિ કોઈ દિવસ વિચલિત ન બને. ભગવાન કૃષ્ણજીને મળ્યા મહાદેવજી તો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ મહાદેવ પાસે એવું જ માગ્યું કે મને અવિચલ ભક્તિ મળે, વિચલિત ભક્તિ નહીં. લગભગ આપણા સૌની ભક્તિ એવી હોય છે, આપણી ભક્તિ વિચલિત ભક્તિ હોય છે. આપણે ભક્તિ માર્ગમાં ભ્રમિત થયેલા હોય છે. સ્થિર ભક્તિ, ભગવાન રામે પણ મહાદેવ પાસે સ્થિર ભક્તિ માગી, દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને પણ મહાદેવ પાસે સ્થિર ભક્તિ માગી. તેથી અવિચલ ભક્તિ મને જોઈએ છે. આપણે જો યાદ હોય તો આપણે રોજ 12 જ્યોતિર્લિંગની આરતીમાં આપણે કડી ગાઈએ છીએ, એની અંદર આવો ભાવ પ્રગટ કર્યો કે ભગવાન અમને અવિચલ ભક્તિ મળે, વિચલિત ન બને, અમારું મન કોઈ જગ્યાએ ભ્રમિત ન થાય, તારા ચરણોમાં તારામાં અમારું મન રહે ભગવાન. આવી આપણે 12 જ્યોતિર્લિંગની આરતી ગાઈએ ને એમાં એક પંક્તિ આવે છે નવમા ભીમા શંકર ભક્તિ અવિચલ આપો. આ ભીમાશંકર મહાદેવને પ્રાર્થના કરે છે, જે મહારાષ્ટ્રની ધરા પર ભીમાશંકર 2 જગ્યાએ દેખાડ્યું છે. એક તો કામરૂ દેશમાં ભીમાશંકર મહાદેવ છે, આસામ જેને કહીએ આપણે. બીજું ભીમાશંકર સહાદ્રી પર્વત પર છે અને ત્યાં પણ 2 ભીમાશંકર છે. એક ગુપ્ત ભીમાશંકર છે અને એક આપણું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે. ભીમાશંકરનું બીજું નામ છે મોટનાથ મહાદેવ, મોટેશ્વર મહાદેવ. આપણા ભીમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગનું બીજું નામ છે મોટેશ્વર મહાદેવ. ઘણા સમયથી મારી ઈચ્છા હતી
એ ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા બાકી રહેતી હતી, કારણ કે ત્યાં પરમિશન મળતી હતી. કારણ એવું હતું કે ફોરેસ્ટના અંડરમાં હતું, તેથી કોઈને મંદિરની આજુબાજુમાં કથા કરવા માટે સહમતિ નહીં મળતી હતી. અમારે એક જામનગરના મહાન શિવ ભક્ત છે ઉમેશભાઈ નંદા, એમને ખૂબ મહેનત કરી, ત્યાંના સ્થાનિક લોકોને મળ્યા, સરપંચોને મળ્યા, ફોરેસ્ટના સાહેબોને બધાને મળ્યા, અને ખૂબ મહેનત કર્યા બાદ એ જંગલની અંદર, અને ભીમાશંકર મહાદેવના શિવાલયની બાજુમાં જ હતું જંગલ જ, મંદિર કે કથા સ્થળથી બતાય એવું નહીં, કારણ કે આડું જંગલ હતું, પણ ત્યાં ભગવાન મહાદેવની કથા કરવાનો અવસર મળ્યો. અને ભીમાશંકર મહાદેવનું દર્શન કરવાનો ખૂબ મહિમા છે. આમાંથી લગભગ આપણે સૌ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય, ને 12 જ્યોતિર્લિંગમાં ભીમાશંકર આપણા મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વત પર છે. અને ભીમાશંકરની ઉપાસના ડાકીની શાકીની ભૂતોની દેવી કરે છે. તેથી રાત્રિના સમયે કોઈ શિવાલયમાં રહી શકતું નથી. અને એ વન સુરક્ષિત વન છે, આટલું સુંદર વન છે, પહાડ ઉપર એટલું ઘનઘોર જંગલ છે. નાના ફોરેસ્ટના સાહેબોને મેં પૂછ્યું હતું કે આટલું બધું સુરક્ષિત જંગલ તમે રાખો છો, ખરેખર તમને ખૂબ ધન્યવાદ. જંગલની જાળવણી કરો છો, વૃક્ષોની રક્ષા કરો છો, તેથી ખૂબ હૃદયથી અમારા પ્રણામ તમને. તો કે અમે રક્ષા નથી કરતા, કારણ કે આ જંગલની દેવી ડાકીની છે. ડાકીની અને શાકીની બંને આ જંગલની રક્ષા કરે છે. તેથી આ જંગલમાં કોઈ પણ માણસ આવે એ વૃક્ષોને તોડતા ઘણા બધા ગભરાય, વૃક્ષોને કાપતા ગભરાય છે. તેથી આ જંગલ આખું સુરક્ષિત અને સલામત છે. એ ડાકીની વન કહેવાય. સહ્યાદ્રી પર્વત પર ડાકીની વન છે. ત્યાં ભીમાશંકર મહાદેવજી બિરાજે છે. યુગ પ્રાચીન મહાદેવજી, યુગ પ્રાચીન. શિવજીના ભગવાન મહાદેવના સ્થાનો યુગ પ્રાચીન હોય, યુગ પ્રાચીન નહીં, કલ્પ પ્રાચીન પણ હોઈ શકે છે. અને આપણે આપણા જીવનને કઈ રીતે ઢાળી દીધું, મહાદેવને છોડીને આપણે ક્યાં ક્યાં ભટકી ગયા, ક્યાં ક્યાં ગયા, શું શું જીવનમાં કર્યું. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, ભૂલથી પણ કોઈ દી મહાદેવને છોડવાની. આપણા હૃદયમાં નિરંતર મહાદેવની ભક્તિનો દીપ પ્રજ્વલિત રહે. તેથી આપણે રોજ આરતીમાં ગાઈએ, ભીમાશંકર મહાદેવને કહીએ, તમને કેવી ભક્તિ મળે? અવિચલ ભક્તિ મળે. નવમા ભીમાશંકર ભક્તિ અવિચલ રાખો, શિવ ભક્તિ અવિચલ રાખો. દશમા શિવ રામેશ્વર, દશમા શિવ રામેશ્વર, સેતુ બંધનાર્યા. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. તમારા કુળમાં, તમારા ઘરમાં કોઈ સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય તો તમારે સમજી લેવું જોઈએ કે આપણા કુળનો ઉદ્ધાર કરવા માટે આ જીવે જન્મ લીધો છે. આ ભગવાન વિષ્ણુજીના મધુર વાક્યો છે કે દેવતાઓ મુક્ત આત્માને કઈ રીતે તમે ઓળખી શકો એનો જન્મ થાય. તો દેવતાઓએ કહ્યું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આપ જ વર્ણન કરો. જ્યારે વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે સ્વયંભૂ જ્યારે મહાદેવનો ભક્ત કોઈ બાળક જન્મે છે ત્યારે સમજી લેવું જોઈએ એ મુક્ત આત્માએ જન્મ લીધો છે અને કુળનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. તેથી સૌને મહાદેવની ભક્તિ મળતી નથી એવું ભગવાન વ્યાસજી શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે. અઘોર જન્મનું પુણ્ય, પૂર્વ જન્મનું પુણ્ય, ત્યારે ભગવાન મહાદેવની ભક્તિ તરફ જીવાત્મા પ્રેરિત બને છે. આમનામ સૌને ભગવાન મહાદેવની ભક્તિ ન મળે. આ ભગવાન બોલ્યા છે, અનંત જન્મ ભીર્ઘોરમ યદિ તપ્તમ તપસ્તદા ત્વયિ ભક્તિર મહાદેવો ભવિતાયન પાયિની ભવિતાયન પાયિની. ત્યારે તમને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. એક એક શ્લોક શિવ મહાપડા ગ્રંથના પુણ્ય આપનારા છે. આવા ભગવાન મહાદેવજી ઉદાર છે. તેથી સૌએ ભગવાન મહાદેવની ભક્તિ કરવી જોઈએ. નારદજીએ ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો
મહાદેવના ગણોને શ્રાપ આપ્યો ત્યાં નારદને શું મળ્યું? સંતાપ મળ્યો, ઉદ્વેગ મળ્યો. તો નારદજીએ ભગવાન વિષ્ણુજીને હાથ જોડીને કહ્યું કે ભગવાન વિષ્ણુજી, મને સંતાપ થવા લાગ્યો છે. બીજાનો અનાદર કરીએ, અપમાન કરીએ, બીજાની નિંદા કરીએ, કોઈને શ્રાપ દઈએ તો એના બદલામાં આપણને શું મળે? તો કે સંતાપ મળે, ઉદ્વેગ મળે, ભય મળે, અશાંતિ પ્રાપ્ત થાય. તેથી નારદજીની માનસિકતા એ ડામાડોળ થઈ ગઈ. દરેક યુવાનનો વ્યવહાર પિતા પ્રત્યે આવો હોવો જોઈએ. આપણો શિષ્ટાચાર શું છે? પણ આપણે સૌ ગિરનાર પર્વતની પરિક્રમા કરવા જઈએ છીએ. મહારાષ્ટ્રના લોકો બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરે છે. દક્ષિણી લોકો દેવગીરી પહાડની પરિક્રમા કરે. વૈષ્ણવો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા જાય છે. કામદવનમાં કામદગીરી પહાડની પરિક્રમા કરીએ છીએ. આપણે દેવની પરિક્રમા કરીએ, મહાદેવની પરિક્રમા કરીએ, વ્યાસપીઠની પરિક્રમા કરીએ, પણ પૂછો તમારી જાતને, ક્યારે મા બાપની પરિક્રમા કરી છે? દુનિયાના બધા દેવતાઓની પરિક્રમાનું ફળ મા બાપની પરિક્રમા કરવા માત્રથી પ્રાપ્ત થાય. આ સંસ્કૃતિ ધામ એ જ કાર્ય કરવા જઈ રહ્યું છે. ભલે આપણે વૃદ્ધાશ્રમ તો ન ખોલી શકીએ, પણ આપણા મા બાપને સાચવી લઈએ ને તો આપણા માટે ઘણું બધું છે. એવા નિસંતાન જે માતા પિતા હોય છે એમની સેવા માટે ભેગ તેરો છે અંકિતભાઈ ને તેમની પૂરી ટીમે, અને બહુ જ પવિત્રતાપૂર્વક કામ કરે છે. મને પણ સવારે કહેતા હતા કે બાપુ, આપે એમને કથા આપી છે, પણ અમે થોડા દિવસોમાં અમે કામ દેખાડશું તમને, અને કામ કરી દેખાડશું. આજે ખુમારી છે, આજે નશો છે, કાંઈ કરી છૂટવાનું. ખૂબ હૃદયથી આદરને ધન્યવાદ આપું છું. ક્યારેક અવસર મળે તો મા બાપને પરિક્રમા કરવી. દક્ષ મહારાજે પોતાના પિતા બ્રહ્માની પરિક્રમા કરી. ભગવાન ગણેશજીએ માતા પિતાને પરિક્રમા કરી છે. અને થઈ શકે તો રોજ પગે લાગીને જવું માતા પિતાને. ઘરથી બહાર જાઓ, મા બાપને પગે લાગો. બહારથી આવો, પહેલા મા બાપને મળો, પ્રણામ કરો. અને જો ઉપસ્થિત ન હોય તો તેની છબી, તેનું ચિત્ર હોય, એમને યાદ કરીને તેને પ્રણામ કરે. માત પિતા નારદજીએ મોટો સંદેશ આપ્યો છે આપણને. પરમાત્મા માત પિતા પરમાત્મા મિલે ન દૂજી બાત जिसने की उनकी सेवा उनका बेड़ा पार जिसने की उनकी सेवा उनका बेड़ा पार. નવે બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી, બ્રહ્મલોકમાં આપનું આગમન થયું, કહો આપ. નારદજી બહુ જ વિવેકપૂર્ણ પિતામાં બ્રહ્માજીને કહે છે, પિતાજી, ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે આપની પાસે હું આવ્યો છું. હે પિતા, આપ મને મહાદેવની કથા કહો. બ્રહ્માજી પોતાના આસનથી ઊભા થાય છે અને પોતાના પુત્ર નારદને પ્રણામ કરે છે. ત્યારે નારદના મનમાં સંશય થયો કે રે પિતાજી, હું તમારો પુત્ર છું. પુત્ર પિતાને પ્રણામ કરે એ તો પરંપરા છે, ધર્મ છે, પણ પિતા સ્વયં પુત્રને પ્રણામ કરે? શા માટે મને તમે પ્રણામ કરી રહ્યા છો? શા માટે મને તમે વંદન કરો છો? ત્યારે સ્વયં બ્રહ્માજી કહે છે, નારદજી, ભગવાન મહાદેવની કથાનો મહિમા અદ્ભુત છે. દુનિયાનો કોઈ પણ માણસ પોતાના મુખમાંથી એવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથાને સાંભળવી છે, ત્યારે એ મનુષ્ય એ પ્રણમ્ય બને છે, પગે લાગવાને યોગ્ય બને છે. તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, તમે મારા પુત્ર છો પણ મારા માટે પ્રણમ્ય છો. હે નારદ, કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના મનુષ્ય જ્યારે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, રુદ્રા એવ નઃ સંશયા. એ મહાપુરુષોનું મંતવ્ય છે કે જે કોઈ મહાદેવની કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી મારા મહાદેવ
શિવાલયમાં જરૂર છે, પણ મારા મહાદેવજી મારા મંડપમાં બિરાજે છે. આ બધા મારા મહાદેવના સ્વરૂપ છે. અમે તો આપના પૂજારી છીએ. શબ્દરૂપી પુષ્પ લઈને તમારી પૂજા કરીએ છીએ. વક્તા શ્રેષ્ઠ નથી, શ્રોતા શ્રેષ્ઠ છે. અહીંયા શિવ મહાપુરાણમાં એવું ન કહ્યું કે વક્તા રુદ્ર સ્વરૂપ છે. જે કથાનું શ્રવણ કરે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. અમે તો તમારી પૂજા કરીએ, 3 કલાક આરતી ઉતારીએ છીએ. અને આ કથાની સુંદરતા, કથાની દિવ્યતા, કથાની ભવ્યતા આપ સૌની ઉપસ્થિતિ છે. આ સંસ્કૃતિ ધામ ભેગા મળીને કથાનું આયોજન કરે, એટલો મોટો મંડપ બનાવે, એટલી મોટી શોભા ઊભી કરે અને બધું જ કરે, અને આપ સૌની ઉપસ્થિતિ ન હોય તો ખાલી ખાલી લાગે છે. તેથી કથાની સુંદરતા વક્તા નથી. કથાની સુંદરતા જરૂર પંડાલ હોઈ શકે, સ્ટેજ હોઈ શકે, પણ ખરેખર કથાની સુંદરતા આપ સૌની ઉપસ્થિતિ છે.